ગુજરાતી સ્ટોરી, ગુજરાતી વાર્તા। એક શહેર હતું। આ શહેરમાં એક માણસ રહેતો હતો। આ માણસ ખૂબ રૂપિયાવાળો એટલે કે અબજોપતિ હતો અને તમામ પ્રકારના સુખ સુવિધાઓ હોવા છતાં પણ જીવનની મજા માણી શકતો ન હતો, કારણ કે આ અબજોપતિ માણસની બંને આંખોમાં બળતરા અને સખત દુખાવો થતો હતો। આ માણસે તમામ નામાંકિત ડૉક્ટરોની દવાઓ લીધી, પણ તેની આંખોમાં કોઈ ફરક ન પડ્યો। એક દિવસ એના શહેરમાં એક સંત આવ્યા। કોઈએ આ માણસને સંત પાસે જવાની સલાહ આપી, એટલે આ માણસ સંત પાસે ગયો અને સંતે આ માણસને એક ઉપાય બતાવ્યો કે તમારી આંખો સતત લીલો રંગ જુએ એવું કંઈક કરો। તમારી બંને આંખોની સામે સતત લીલો રંગ હોય એવું કરો। તમારી બંને આંખો લીલો રંગ જુએ એવું કંઈક કરો તો તમારી આંખોનો દુખાવો અને બળતરા મટે। એટલે આ અબજોપતિ માણસે પોતાના માણસોને બોલાવ્યા અને એની નજરની સામે જેટલી વસ્તુ હતી તે બધી લીલા રંગની કરી દીધી અને ચારે બાજુ લીલા રંગના ઝાડ વાવી દીધા। આ માણસની નજર સમક્ષ દિવાલ પર લીલો રંગ લગાવ્યો અને આ અબજોપતિ માણસનો બંગલો પણ લીલા રંગથી રંગી નાખ્યો। થોડા દિવસ પછી પેલા સંત ફરતા ફરતા આ ગામમાં ફરીથી આવ્યા અને પેલા અબજોપતિ માણસને મળવા માટે તેના ઘરે ગયા તો દરવાજામાં પ્રવેશતાની સાથે જ સંતને કેસરી રંગના કપડા પર લીલો રંગ છાંટવામાં આવ્યો અને પછી અંદર જવા દીધા। સંતે કહ્યું કે આ બધું કરવાની શી જરૂર હતી? તો પેલા અબજોપતિ માણસે કહ્યું કે અરે બાપુ, આ તો તમે જ કહ્યું હતું કે તમારી નજર સમક્ષ લીલો રંગ હોય એવું કંઈક કરો। સંતે હસતા હસતા કહ્યું કે તમે લીલા કલરના ચશ્મા પહેરી લીધા હોત તો તમને બધું લીલું જ દેખાત। માટે મિત્રો, આપણે આપણા સ્વાર્થ માટે, તમામ આનંદ માટે તમામ ખર્ચ કરી નાખીએ છીએ। મિત્રો, આપણે આપણા સ્વાર્થ માટે તમામ શક્તિઓનો ખર્ચ કરીને દુનિયાને મૂર્ખ બનાવવાનો પ્રયત્ન કરીએ છીએ, પણ પહેલાં આપણી દૃષ્ટિકોણ બદલવાની જરૂર છે। જો પહેલાં આપણે આપણી નીતિ અને દૃષ્ટિ બદલીએ તો દુનિયા તો આપોઆપ બદલાઈ જશે। માટે પહેલાં આપણે દૃષ્ટિકોણ બદલવાની જરૂર છે। મિત્રો, આપણે સુધરવાનું છે પહેલાં, તો દુનિયા તો આપોઆપ સુધરી જશે। જય માતાજી। વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો। જય માતાજી, જય હિન્દ।